હેલો, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરો છો? તો પછી ક્લાસ પણ બેસ્ટ જ જોઈએ ને. એવા ક્લાસીસ જે પર્સનલ અટેન્શન આપે, ટાઈમ ટુ ટાઈમ સિલેબસ પતાવે, રિવિઝન કરાવે અને વગર કામની રજા ના આપે. એટલે જ વીકે શાહ એન્જિનિયરિંગ ક્લાસીસ. ડિપ્લોમાના બધા જ બ્રાન્ચ જેમ કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, આઈટી, પીસીટી ના 3 વર્ષના બધા સબ્જેક્ટ જે ભણાવે એ છે વીકે શાહ એન્જિનિયરિંગ ક્લાસીસ. અહીંયા તમને ઓનલાઈન ને ઓફલાઈન બેવની ફેસિલિટીઝ અવેલેબલ થશે. અને આટલું જ નહીં, રેગ્યુલર અટેન્ડન્સ, પિરિયોડિક ટેસ્ટ, ડેલી હોમવર્ક, બધા સબ્જેક્ટનું સ્ટડી મટીરિયલ, 100% કોર્સ કમ્પ્લીશન એન્ડ 1 month ઓફ રિવિઝન દેટ ટુ બિફોર એક્ઝામ્સ. બીજું શું જોઈએ? નવા બેચના એડમિશન શરૂ થઈ ગયા છે, તો આજે જ જોઈન કરો વીકે શાહ એન્જિનિયરિંગ ક્લાસીસ. ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્લાસીસ એટલે વીકે શાહ એન્જિનિયરિંગ ક્લાસીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિકા. આજના અમારા આ વિશેષ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાની છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ વિશે. હાલમાં જ ધોરણ 10નું રિઝલ્ટ ડિક્લેર થયું છે અને હવે વાલીઓ અને જે વિદ્યાર્થીઓ છે તેમને મૂંઝવતો પ્રશ્ન છે કે ધોરણ 10 પછી શું કરવું. તેમના માર્ગદર્શન માટે આજે આપણી સાથે વડોદરાના જૂના જાણીતા અને જેમને કિંગ ઓફ એન્જિનિયરિંગ ક્લાસીસ કહેવામાં આવે છે તેવા વિજય શાહ સર આપણી સાથે જોડાયા છે અને વીકે શાહ એન્જિનિયરિંગના સંચાલક છે કે જેઓ 45 વર્ષથી આ લાઇનમાં કાર્યરત છે. એન્જિનિયરિંગ ફિલ્ડનો બહોળો અને વિશાળ અનુભવ ધરાવે છે. તો આપણે સર સાથે જ સીધી વાત કરીશું. સર, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં. નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. સર, સૌથી પહેલાં હું આપને પૂછવા માંગીશ કે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ, વાલીઓને ખૂબ જ સતાવી રહ્યો છે આ પ્રશ્ન કે ધોરણ 10 પછી શું કરવું અને મૂંઝવણ અનુભવી રહ્યા છે. આપને પૂછવા માંગીશ કે ધોરણ 10 પછી વિદ્યાર્થી પાસે કયા કયા વિકલ્પો છે? ધોરણ 10માં સારું રિઝલ્ટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ આભાર. હવે આપનો મૂંઝવતો ક્વેશ્ચન હશે, પ્રશ્ન હશે કે ધોરણ 10 પછી શું? તો ધોરણ 10 પછી જ આપણી ક્રિટિકલ પર્ટિક્યુલર લાઇન, જેને લાઈફ કહેવામાં આવે, સેટ કરવા માટેની જગ્યા કહેવામાં આવે છે. ધોરણ 10 પછી આપણી પાસે વિકલ્પમાં એ જ આવે કે 11th-12th કરીએ કે આગળ બીજું શું કરીએ. જો આપણે એવો વિચાર કર્યો હોય કે કોમર્સ કરવું છે તો 11th-12th જ કરવું પડે. આપણે એવો વિચાર કર્યો હોય કે ડૉક્ટર બનવું છે તો 11th-12th જ કરવું પડે. પરંતુ જો આપણે એવો વિચાર કર્યો છે કે ના, મારે એન્જિનિયર બનવું છે, તો એન્જિનિયર બનવા માટે આપણી પાસે 2 વિકલ્પ રહેલા છે. આ એક જ લાઈન એવી છે કે જેના માટે તમારી પાસે 2 વિકલ્પ મળતા હોય છે. એક 11th-12th સાયન્સ કરો અને એના પછી બેચલર ઓફ એન્જિનિયરિંગ દેટ ઇઝ BE આપણે કરી શકીએ છીએ, અથવા તો પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને પણ તમે ડિગ્રી BE કરી શકતા હોવ છો. સર, આપણે આગળ પૂછવા માંગીશ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કે 11-12 સાયન્સ કર્યા પછી એન્જિનિયરિંગ કરવામાં શું તફાવત છે? પહેલાં એક વાત કે વિદ્યાર્થી મિત્રો, તમે એવું નક્કી કરી જ લીધું છે કે હવે આપણે એન્જિનિયર જ બનવું છે, તો એન્જિનિયર બનવા માટે તમારી પાસે 2 ઓપ્શન આવે. એક આવે 11th-12th સાયન્સ વિથ મેથ્સ, અને એ કર્યા પછી તમે BEમાં એડમિશન લો. એટલે કે 11th-12th સાયન્સ 2 years અને BE માટેના 4 years, 2 + 4 6 years થાય. જ્યારે બીજી બાજુ જો તમે ડિપ્લોમા જોઈન્ટ કરો છો તો ડિપ્લોમા એન્જિનિયરિંગના 3 years અને પછી કદાચ તમે જોબ નથી કરતા અને ડિગ્રી કરવાનું વિચાર્યું તો તમને એમાં 1 વર્ષનું એક્ઝામ્શન મળે છે. એટલે કે આપણું BE ડિપ્લોમા પછી 3 વર્ષનું થાય છે. એટલે કે 3 + 3 6 years, બેઉમાં 6 જ વર્ષ થતા હોય છે. પરંતુ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવાનો ફાયદો એક રહે છે કે કદાચ તમે અધવચ્ચે ડિપ્લોમા કરીને ઘરમાં કોઈક આકસ્મિક સંજોગો આવ્યા, તમારા પોતાના વિચારોમાં ફેરફાર થયા અને જોબ કરવી છે, સ્ટાર્ટઅપ કરવું છે, બિઝનેસ કરવો છે, તો એઝ એન એન્જિનિયર તમે એ વર્ક સારી રીતે કરી શકો છો. અને સાથે સાથે પાર્ટ ટાઈમમાં BE પણ કરી શકાય. બિલકુલ સર, વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન નથી મળતું અને તેના જ કારણે તેઓ ક્યાંક મૂંઝવણ અનુભવતા હોય છે. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થી અને 11-12 પછી ડિગ્રી કરેલા એન્જિનિયરિંગમાં શું તફાવત છે? જો ડિગ્રી કરવાનું હોય તો એ 6 years છે, પરંતુ ડિપ્લોમાનો ફાયદો એ છે કે 3 yearsનો કોર્સ છે. 3 yearsના કોર્સ પછી તમારી કોઈ પણ જરૂરિયાતને અનુરૂપ તમે સમજો ફી એફોર્ડેબલ નથી, ઘરના સંજોગો એવા છે કે ઘર ચલાવવાની જવાબદારી આપણા પર આવે છે, અથવા આપણા પોતાના વિચારો એવા છે કે હું મારી જાતે કમાઉં અને આગળ ભણું, તો એ ફેસિલિટી ડિપ્લોમામાં રહે છે કે ડિપ્લોમા એન્જિનિયર બન્યા પછી તમે જોબ પણ કરી શકો છો અને જોબની સાથે સાથે BE પાર્ટ ટાઈમ પણ કરી શકો છો. પરંતુ કોઈક વિદ્યાર્થી એવું વિચારે કે ના, મારે એવું નથી કરવું, તો ડિપ્લોમા
ડિપ્લોમા પછી તરત જ એ બીઈ સેકન્ડ યરમાં એડમિશન મેળવી શકે છે અને 6 વર્ષમાં જ બીઈ પૂરું કરી શકે છે. બીજો ફાયદો એ છે કે 11-12 સાયન્સ કરશો તો 11-12 સાયન્સમાં વધારે પડતું ફોકસ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ પર છે. જ્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગના 3 વર્ષમાં તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ તો ભણાવે જ છે, પણ સાથે સાથે તમે જે લાઇનમાં જવા માગો છો, મિકેનિકલ લાઇનમાં તો મિકેનિકલના સબ્જેક્ટ્સ, ઇલેક્ટ્રિકલ લાઇનમાં તો ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટ્સ અને કોમ્પ્યુટર આઈટીમાં વિચારો તો એના સબ્જેક્ટ્સ પણ તમને સાથે સાથે ભણવા મળે છે. જેથી કરીને ડિપ્લોમા પછી પણ તમે તમારું જોબ કેરિયર કે બિઝનેસ કેરિયર ડેવલપ કરી શકો છો. સર, ડિપ્લોમાની વાત કરી તો ડિપ્લોમા શું છે તે જણાવશો. ડિપ્લોમા એન્જિનિયરિંગ એ એવો કોર્સ છે કે જે બીઈમાં કેટલી વખત કેટલા વિદ્યાર્થીઓને એવું હોય છે કે 6 વર્ષ બહુ વધારે પડે છે. ઘરના સંજોગો એવા હોય છે કે વિદ્યાર્થી મારો સન મારો વહેલો બની રહે અને ઘરને કંઈક આગળ આવે, ઘરને મદદરૂપ થાય, આવા વિચાર કરતા હોય એવા વાલીઓ માટે અને એવા વિદ્યાર્થીઓ માટે કે જે એમના પગ પર ઊભા રહીને જ પછી આગળ કંઈક કરવા માગે છે, એના માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ એક સારો કોર્સ છે કે જે 3 વર્ષમાં જ પૂરો થઈ જતો હોય છે અને 3 વર્ષ પછી સારી એવી જોબ મળે છે. અમારી ત્યાંના વિદ્યાર્થીઓ તો કેમ્પસમાં જે સિલેક્ટ થાય છે જોબ માટે એ 2.5 લાખથી શરૂ કરીને 5.5 લાખ પર યરના પેકેજથી જોઈન થયેલા છે અને એમને સારી સારી જગ્યાએ પ્રમાણે જોબ મળેલી છે. સર, મોટાભાગે જે વિદ્યાર્થીઓ હોય છે તેવું કરતા હોય છે કે તેના ફ્રેન્ડે જે લાઈન લીધી છે એ જ લાઈનમાં એ જવા માંગતો હોય છે. તો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં લાઈન કેવી રીતે સિલેક્ટ કરવી જોઈએ? આ બહુ જ મોટો દરેક વિદ્યાર્થીને મૂંઝવતો પ્રશ્ન છે કે હું પર્ટિક્યુલર એન્જિનિયરિંગ લાઈન જ કરવા માગું છું, તો મિકેનિકલ લાઇનમાં જાઉં, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જાઉં, સિવિલ એન્જિનિયરિંગમાં જાઉં, કોમ્પ્યુટરમાં જાઉં, આઈટીમાં જાઉં, આર્કિટેક્ટમાં જાઉં, ઓટોમોબાઈલમાં જાઉં. તો આના માટે પહેલાં ઘણા બધા ફેક્ટર થાય. એમાં મેજર અમે એને 3 ભાગમાં વહેંચી કાઢીએ. પહેલું, કેટલા વિદ્યાર્થીઓને પહેલેથી જ નાનપણથી જ નક્કી હોય છે કે હું તો મિકેનિકલ એન્જિનિયર બનીશ, હું તો એ પ્રમાણે એરોનોટિકલ્સ એટલે પાયલોટ બનીશ, હું તો એ પ્રમાણે કોમ્પ્યુટર એન્જિનિયર બનીશ, મને કોમ્પ્યુટરમાં બહુ પ્રેક્ટિસ છે, હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જ બનીશ, મને એમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. તો આ પ્રમાણે સ્ટુડન્ટ્સનો પોતાનો પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ હોય તો એને એ જ બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ. આ પહેલી કન્ડિશન કે એનો પોતાનો કોઈક વિચાર છે તો એને લાઈન બદલવી ના જોઈએ, એને એ જ લાઈનમાં જવું જોઈએ જે એને વિચારી રાખ્યું છે. જો એને કંઈ વિચાર્યું નથી ને પેરેન્ટ્સને પૂછે કે હવે હું કઈ લાઈનમાં જાઉં, તો પેરેન્ટ્સ અને વિદ્યાર્થી મળીને એવું નક્કી કરે કે પેરેન્ટ્સનું બેકગ્રાઉન્ડ કેવું છે, પેરેન્ટ્સ તમને સપોર્ટ કરે એ કઈ લાઈનમાં છે. સમજો આપણા પેરેન્ટ્સનો ઇલેક્ટ્રિકલનો બિઝનેસ હોય, કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હોય તો સિવિલમાં જઈ શકાય, ઇલેક્ટ્રિફિકેશનનો બિઝનેસ હોય તો ઇલેક્ટ્રિકલમાં જઈ શકે, મિકેનિકલનું કોઈક નાનું કારખાનું ચલાવતા હોય કે સારી જોબમાં હોય ને સેટ કરી શકે એમ તો મિકેનિકલમાં જઈ શકે, કોમ્પ્યુટરમાં જવું હોય તો પણ એ પ્રમાણે જઈ શકે. એ પેરેન્ટ્સ નક્કી કરી શકે છે એમને બેકગ્રાઉન્ડમાંથી કેવો સપોર્ટ મળે એમ છે ને સ્ટુડન્ટ્સને કઈ બાજુએ લઈ જવા માગે છે એના પર. અને ત્રીજી વાત, આ બેઉમાં તમને ખબર ના પડી કે સ્ટુડન્ટ્સનો પોતાનો કોઈ વિચાર નથી, પેરેન્ટ્સ પણ ગાઈડ કરી શકે એમ નથી, તો વિદ્યાર્થીને પેરેન્ટ્સે તે વખતે જોવું જોઈએ કે અત્યારે એન્જિનિયરિંગ કોલેજમાં કઈ લાઇનમાં હાઈએસ્ટ એટલે કે ટોપમોસ્ટ કઈ લાઇનમાં વધારે પર્સન્ટેજવાળા સ્ટુડન્ટ્સ જાય છે તો એ લાઇન વધારે સારી પ્રિફરેબલ કહેવાય. એના પછી બીજી લાઇન, ત્રીજી લાઇન એ રીતે કમ્પેર કરી શકે, પરંતુ સાથે સાથે એને એના પોતાના માર્ક્સને પણ ધ્યાનમાં રાખવા પડે. સર, ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રોસેસ શું છે? ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પહેલાં તો એસીપીડીસી દ્વારા અત્યારે રિઝલ્ટ આવે કે આવી ગયા પછી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. એ રજિસ્ટ્રેશન કરવા માટે 300 રૂપિયા કે એ પ્રમાણેનો ચાર્જ ભરવાનો થતો હોય છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન હોય છે. તે વખતે તમારી પાસે હોય એટલા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે. ના હોય તો રિઝલ્ટ આવ્યા પછી સ્કૂલમાંથી મળે ત્યારે પણ ડોક્યુમેન્ટ સબમિટ કરો તો એ લોકોના ટાઈમની લિમિટ આપેલી હોય છે, એમાં આપણે જોઈન્ટ કરી શકીએ. ટૂંકમાં રજિસ્ટ્રેશન તો પહેલેથી કરી જ દેવું પડે જો તમે 10 ધોરણ પાસ છો તો. સર, ડોક્યુમેન્ટની વાત કરી તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત જો છે? તમે નોર્મલ જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે 10મા ધોરણની માર્કશીટ, એની સાથે સાથે લિવિંગ સર્ટિફિકેટ, આ 2 જ વસ્તુ જોડવાની થાય. પરંતુ મેજોરિટી આપણી ત્યાં એન્જિનિયરિંગ કરતા અને એમાં પણ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા વાલીઓ મિડલ ક્લાસમાંથી આવે છે એવું કહી શકાય, કેટલા પુઅર ફેમિલીમાંથી પણ આવતા હોય એવું કહી શકાય. તો એમના માટે ગવર્મેન્ટે સ્પેશિયલ TFWની સ્કીમ રાખેલી હોય છે, ટ્યુશન ફી વિવર સ્કીમ, કે જેને કારણે એને સેલ્ફ ફાઇનાન્સમાં ઘણી બધી ફીમાં ફાયદો થતો હોય છે. અબાઉટ 50% જેવી ફી એની ઓછી થઈ જતી હોય છે. તો એવા સ્ટુડન્ટ્સે કમ્પલસરી આવકનો દાખલો,
આવકના દાખલાની સાથે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને એની સાથે જો એને કોઈ સ્પેશિયલ કાસ્ટમાં આવતા હોય તો કાસ્ટનું પણ સર્ટિફિકેટ પહેલેથી રજિસ્ટ્રેશન વખતે અપલોડ કરવાનું હોય છે. સર આગળ પૂછવા માંગીશ આપને કે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કોણ એડમિશન લઈ શકે છે? ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે આમ તો ઘણી બધી ફેસિલિટી છે. ગવર્મેન્ટે ઘણા બધા ફાયદા આપેલા છે. એક, જેને 10 ધોરણ પાસ કર્યું છે અને તરત જ એને ડિપ્લોમામાં જવું છે જઈ શકે. બીજું, કોઈકે આઈટીઆઈ કર્યું છે અને ધોરણ 10 પછી આઈટીઆઈ કર્યું. આઈટીઆઈ કર્યા પછી એને ડિપ્લોમામાં જવું છે તો એને સેકન્ડ યર ડિપ્લોમામાં એડમિશન મળે છે. અને કોઈક સ્ટુડન્ટ્સ એવા હોય કે 11th કર્યા પછી એમનો વિચાર બદલાઈ ગયો કે ફેલ થયા, તો એવા સ્ટુડન્ટ્સ પણ 10મા ધોરણના આધારે આ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં રજિસ્ટ્રેશન કરી શકે છે અને એડમિશન મેળવી શકે છે. સર ડિપ્લોમા માટે બરોડા લોકલ માટે કઈ કઈ ગવર્મેન્ટ કોલેજ છે અને કઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અવેલેબલ છે? જો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માગો તો પહેલી પ્રાયોરિટી આપણી એ જ રહે કે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે તો સારું. ગવર્મેન્ટ કોલેજની ફીજ જે કહેવાય કોલેજની એ બહુ જ નોમિનલ હોય છે. એને કારણે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન પહેલાં લેવાય ને એમાં પણ બરોડા માટે ગવર્મેન્ટ કોલેજ કહો કે આપણી પ્રાઇવેટ કોલેજ કહો એક જ છે, દેટ ઇઝ MS યુનિવર્સિટી, કે જેમાં ફીજ બહુ જ ઓછી છે અને ભણવાનું ઘણું સારું મળી શકે. એટલે કે ગવર્મેન્ટ કોલેજ તરીકે આપણા બરોડા માટે તો પહેલી MS જ આવે. MS પછી થોડી નજીકમાં જોવા જાવ તો ભરૂચમાં પણ છે. ભરૂચ પછી થોડું નજીક જવા માગો તો હાલોલમાં પણ છે, છોટાઉદેપુરમાં પણ છે. એટલે આ કોલેજ ગવર્મેન્ટ કહી શકાય. સર સૌથી વધારે લોકોને મૂંઝવતો પ્રશ્ન હોય છે, વાલીઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ખર્ચો કેટલો આવશે, તો ડિપ્લોમા એન્જિનિયરિંગનો વાર્ષિક ખર્ચ કેટલો છે? જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આ રીતે ગવર્મેન્ટ કોલેજ MS યુનિવર્સિટીમાં કે ભરૂચમાં કે હાલોલમાં કે છોટાઉદેપુરમાં આ રીતની કોલેજમાં લીધું છે તો વાર્ષિક ખર્ચો 15,000ની આસપાસ આવે એવું કહેવાય. થોડા વધી શકે, થોડા ઘટી પણ શકે. એ આપણી કેવી કન્ડિશન, આપણે કેવા સર્ટિફિકેટ, OBC ક્રિમિનિયર આ બધું જોઈન કર્યું છે, આવકનો દાખલો જોઈન કર્યો છે, એના પર આધાર રાખે. સેલ્ફ ફાઇનાન્સમાં જવા માગો તો એમાં ફી વધારે હોય છે ને એ ફી 50,000થી શરૂ કરીને 1 લાખ સુધી બસના ભાડા, ફેર બધું કન્સિડર કરે તો થઈ શકતી હોય છે. સર સેલ્ફ ફાઇનાન્સમાં ઓછી ફીથી ભણવા માટે કોઈ ફેસિલિટી ખરી? સેલ્ફ ફાઇનાન્સમાં ઓછી ફીથી ભણવા માટે ગવર્મેન્ટે મેં પહેલાં આગળ કીધું એમ TFW સ્કીમ રાખેલી છે, ટ્યુશન ફી વિવર સ્કીમ. અને એ સ્કીમની અંદર તમારે એડમિશન લેવા માટે રજિસ્ટ્રેશન વખતે જ તમારે કમ્પલસરી આવકનો દાખલો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કમ્પલસરી જોઈન્ટ કરવું જરૂરી છે. અને એમાં કોઈ પણ કાસ્ટના સ્ટુડન્ટ્સ હોય પરંતુ ઓછી આવક અને મેરિટ્સમાં આવતા હોય તો એને TFW સ્કીમનો લાભ મળે. બધાને જ મળે એવું જરૂરી નથી, ઇટ ડિપેન્ડ્સ ઓન મેરિટ્સ. સર ડિપ્લોમા પછી કઈ કઈ ઓપોર્ચ્યુનિટી છે? ડિપ્લોમા પછીની ઓપોર્ચ્યુનિટીની વાત કરો તો કદાચ તમે એવો વિચાર કર્યો કે ડિપ્લોમા પછી ઘરની કન્ડિશન એવી થઈ કે મારે હવે જોબ કરવી જ પડશે તો જ મારા ઘરનું ગુજરાન ચાલશે, મારે પોતે મારા પગ પર ઊભા રહેવું છે અને મારે આવક મેળવવી છે, તો ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી ડાયરેક્ટ તમે જોબમાં એપ્લાય કરીને, ખાસ કરીને કોલેજમાં જ જોબના કેમ્પસ આવતા હોય છે અને એમાં તમે સારી રીતે સિલેક્ટ થઈ શકો છો. એ સિવાય ગવર્મેન્ટની પણ રેલવેની એક્ઝામિનેશન કહેવાય છે, મિલિટરી કહેવાય છે, આ બધી જ વસ્તુમાં તમે એક્ઝામ આપીને જોઈન થઈ શકો છો અને ઘણી સારી આવક મેળવી શકો છો. સાથે સાથે કદાચ તમે વિચાર કર્યો કે ડિપ્લોમાની સાથે મારે ડિગ્રી કરવું છે તો એ પણ તમે કરી શકો છો. સર ડિપ્લોમા પછી પગાર પેકેજીસ કેવા મળે છે? ડિપ્લોમા પછી પગાર પેકેજની વાત કરીએ તો આમ તો કહી શકીએ કે 5.5 લાખથી શરૂ કરીને 2 લાખ સુધીમાં ગમે તે વેલ્યુ આવી શકે. ડિપેન્ડ ઓન અવર મેરિટ્સ એન્ડ અવર નોલેજ. તમે ભણતી વખતે કેવું નોલેજ મેળવ્યું છે, કેવું નોલેજનો તમે ઉપયોગ કરી રહ્યા છો અને તમારી મેરિટ્સ કેવી છે એના પર આધાર રાખે. અમારા ક્લાસના સ્ટુડન્ટ્સની વાત કરું તો 5.5 લાખમાં 5 લાખમાં ઘણા બધા સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે અને કોઈક એ પ્રમાણે વીક હોય તો 2-2.5 લાખમાં પણ સિલેક્ટ થયેલા છે પર યર. એટલે આશરે તમે 20,000થી 40,000 સુધીનો પર મંથ સેલરી મેળવી શકો છો. સર ડિપ્લોમા પછી ડિગ્રીમાં એડમિશન લેવું હોય તો શું કરવું પડે? અત્યારે એના માટે DDCA કરીને એક્ઝામ આ લોકોએ આ વર્ષથી જ, એટલે કે કહું તો ગયા વર્ષથી શરૂ કરેલ છે. એટલે કે તમે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી એરાઉન્ડ અબાઉટ એપ્રિલ મંથમાં એની એક્ઝામ, જેને ઓપન ટેસ્ટ ટાઈપની, ઓપન મેરિટ્સ ટાઈપની એક્ઝામ લેવામાં આવે છે અને એમાં જે સબ્જેક્ટ્સનો કોર્સ હોય એ પહેલેથી ડિક્લેર કરેલો હોય છે. જનરલી મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી આ બધા સબ્જેક્ટ્સનો કોર્સ હોય છે. ઓબ્જેક્ટિવ ટાઈપની એક્ઝામ હોય છે. એરાઉન્ડ અબાઉટ 200 માર્ક્સની એક્ઝામ હોય છે, 100 માર્ક્સના 2 પેપર હોય છે અને એ 200 માર્ક્સમાંથી આપણા જે માર્ક્સ આવ્યા ટોટલ એને એ લોકો કન્સિડર કરે છે મેરિટ્સમાં.
એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જે રીતે મેરિટ્સ થાય છે કે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ 3 સબ્જેક્ટ્સના 300માંથી કેટલા આવ્યા, તો સમજો હાઈએસ્ટ 288 હોય તો એને પહેલી ચોઈસ મળે, એને જોઈતી લાઈન મળે, જોઈતી કોલેજ મળે. એ જ રીતે આ ડિપ્લોમાની DDCA એક્ઝામ આપ્યા પછી તમને જોઈતી કોલેજ મેરિટ્સ પ્રમાણે મળી શકે. દેટ મે બી MS ઓર અનધર GTU કોલેજીસ. સર કયા બેઝિસ પર તેને BAમાં એડમિશન મળશે? BAમાં એડમિશન માટે અમે વાત કરી એ જ પ્રમાણે DDCAની એક્ઝામ એને આપવી પડે. એ એક્ઝામના જે માર્ક્સ આવે એના મેરિટ્સ પ્રમાણે એને ડિપ્લોમામાંથી ડિગ્રીમાં એડમિશન મળે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં એડમિશન લો એટલે આપણને 1 વર્ષનું એક્ઝામ્શન હોય છે, એટલે કે આપણો કોર્સ 3 વર્ષનો જ થઈ જતો હોય છે. સર ડિપ્લોમા કર્યા પછી કઈ કઈ તકો અવેલેબલ છે? મેં વાત કરી એ પ્રમાણે ઘણી સારી જોબ કરી શકો છો, પોતાનું સ્ટાર્ટઅપ કરી શકો છો, તમને કોઈક બિઝનેસમાં અનુરૂપ હોય તો બિઝનેસ કરી શકો છો, અને એ પ્રમાણે તમને જે અનુકૂળ આવે એ પ્રમાણેના બિઝનેસમાં, જોબમાં સેટ થઈ શકો છો. સર સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે આપે જેમ જણાવ્યું કે 45 વર્ષથી આપ આ લાઇનમાં કાર્યરત છો, આ ક્લાસીસ ચલાવી રહ્યા છો, તો આ પાછળનું રહસ્ય શું છે? અમારા વિકેશા એન્જિનિયરિંગ ક્લાસીસ બરોડામાં ટેકનોલોજી કોલેજ સામે, ટેકનોલોજી કોલેજના મેઇન ગેટની સામે બદામડી બાગ પાસે દાંડિયા બજારમાં આવેલા છે. અને વર્ષોથી 45 વર્ષથી અમે ડિપ્લોમા એન્જિનિયરિંગની બધી જ લાઈન, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, પેટ્રોકેમિકલ, કોમ્પ્યુટર, IT, આર્કિટેક્ટ, ઓટોમોબાઈલ્સ જેવી બધી જ લાઈનના બધા સેમિસ્ટરના બધા જ સબ્જેક્ટ્સ અમે ભણાવીએ છીએ. 2 કોમ્પ્લેક્સમાં વિશાળ ક્લાસીસ અમારા આવેલા છે. અને આ ક્લાસીસ સારી રીતે ચાલવા માટેનું જો કોઈ રહસ્ય કહીએ તો હાર્ડવર્ક, ડેડિકેશન ટુ સ્ટુડન્ટ્સ, કે સ્ટુડન્ટ્સની પૂરેપૂરી અમે જવાબદારી લઈએ છીએ. અમારું સ્લોગન છે ડિયર સ્ટુડન્ટ્સ, યોર સક્સેસ ઇઝ અવર કન્સર્ન. અને અમે ત્યાં સવારના 6 થી સાંજના 6 સુધી ત્યાં અવિરત ટાઈમ પ્રમાણે હાજર રહીને દરેક સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ફોકસ કરીને અમે કામ કરીએ છીએ. ને એને જ કારણે આજ સુધી અમે આ સિસ્ટમમાં, આ ક્લાસીસમાં મોનોપોલીથી કહીએ તો ચાલે કે જેમાં ગુજરાતમાં બધી બ્રાન્ચના બધા સબ્જેક્ટ્સ ભણવા માટેનો કોઈ મોટો એક ક્લાસ હોય તો એક જ છે વિકેશા એન્જિનિયરિંગ ક્લાસીસ. સર જેમ કહેવામાં આવે છે કે MSના ક્લાસમાં બેસ્ટ ચોઇસ ઇઝ VK, તેવું કેમ? દરેક સ્ટુડન્ટ્સના મનમાં ડિપ્લોમા કરે એટલે એવું કહેવાય છે કે ડિપ્લોમાની જોડે કોઈ પણને તમે માહિતી મેળવવા માટે પૂછો ડિપ્લોમા એન્જિનિયરિંગ એટલે પહેલાં બોલશે વિકેશા એન્જિનિયરિંગ ક્લાસીસ. એટલે કે એવું જ કહેશે કે તમે VK ક્લાસીસમાં જતા રહો, તમને બધી જ માહિતી મળશે. અમે રજિસ્ટ્રેશનમાં હેલ્પ કરીએ છીએ, ઓનલાઈન ચોઇસ ફિલિંગમાં હેલ્પ કરીએ છીએ, લાઇન સિલેક્શનમાં હેલ્પ કરીએ છીએ, અને આપણા માર્ક્સની મેરિટ્સના પ્રમાણમાં કઈ લાઇન સારી, કઈ કોલેજ સારી, આ બધી જ બાબતનું અમે ગાઈડન્સ આપીએ છીએ. પ્લસ સાથે સાથે અમારા ક્લાસીસ અત્યારે 10માનું રિઝલ્ટ આવીને તરત જ વેકેશનમાં જ શરૂ કરી દઈએ છીએ, જે જનરલી શક્ય નથી. ને એના માટે કોઈ એક્સ્ટ્રા વધારાની ફી નથી. 2 મહિના પછી આવે ને જે ફી છે એ જ અત્યારે ફી છે, ને એ જ ફીમાં અમે અત્યારથી વેકેશનમાં બનાવવાનું શરૂ કરી દઈએ છીએ. ને આ રિઝલ્ટ આવ્યું એના પહેલેથી અમારી ત્યાં એક બેચના એડમિશન તો ફૂલ થઈ ગયેલા છે. સર GTU કે MSના વિદ્યાર્થીઓએ VKમાં શા માટે આવવું? અમારી ત્યાં આવવા માટેનો ખાસ બધા એમ જ કહે છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં VK જ કેમ, તો એની પાછળનું રીઝન છે અમે જે તે કોલેજ પ્રમાણે કોર્સ કરાવીએ છીએ. MSની કોલેજમાં કેવી રીતે કોર્સ છે તો એ રીતે બનાવવાનું, પારુલ યુમાં જેને કે પારુલ યુનિવર્સિટી PU કે છે તો એના પ્રમાણે કોર્સ કરાવવાનો, ભરૂચમાં હોય તો ભરૂચના કોલેજના પ્રમાણે બનાવવાનું. એટલે જે તે કોલેજ પ્રમાણે કહેવાય અમે ભણાવતા હોઈએ છીએ. અને કોલેજમાં તો એવું કહેવામાં આવે છે કે બહાર માર્કેટમાં ફક્ત ગાંધીજીની નોટ ચાલે, અને પોલિટેકનિકમાં આવો, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આવો એટલે વિકેશા સરની નોટ જ ચાલે. એટલે આ એક જ નોટ આપણી એન્જિનિયરિંગ માટે દરેક ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ચાલતી હોય છે. એ પ્રમાણેનું પૂરેપૂરી કાળજી રાખીને અમે ભણાવતા હોઈએ છીએ. સર તમારા ક્લાસીસમાં શું ખાસિયતો છે અને શું સુવિધા છે કે વિદ્યાર્થીઓએ ત્યાં આવવું જોઈએ? અમારા ક્લાસીસ પહેલાં તો વિશાળ, અમારા ક્લાસીસ 12,000 સ્ક્વેર ફીટ એરિયામાં નંબર ઓફ ક્લાસીસ ફેલાયેલા છે. એટલો જ વિશાળ અમારો સ્ટાફ છે, એક્સપિરિયન્સ ફેકલ્ટી ટીચર્સ છે, સાથે સાથે કોમ્પ્યુટર લેબ છે, એન્જિનિયરિંગ લાઇનને લગતા મોડેલ્સ કહેવામાં આવે, IC એન્જિન છે, સ્ટીમ એન્જિન છે, એના મોડેલ્સ છે. અને ઘણો સારો અમારા અનુભવને કારણે અમારું મટીરિયલ ઘણું સારું હોય છે. એટલે એમ કહેવામાં આવે કે મંદિરમાં જાય તો એને માળા જપવી પડે, એ રીતે પોલિટેકનિક કે એન્જિનિયરિંગ કોલેજમાં આવે એટલે દરેક વિદ્યાર્થીના હાથમાં VK સરનું જ પેમ્પલેટ હોય છે.
સર તમારા ક્લાસીસ ક્યારથી સ્ટાર્ટ થાય છે? અમારા ક્લાસીસ 10મા ધોરણનું રિઝલ્ટ આવે એના બીજા દિવસથી ભણાવવાનું શરૂ થઈ જાય છે. એડમિશન પ્રોસિજર તો ચાલી જ રહ્યો છે. ફ્રી રજિસ્ટ્રેશન પણ અમે કરી આપીએ છીએ. એટલે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું આ તે બધું જ અમે અમારી ત્યાં ફ્રી ઓફ કોસ્ટ કમ્પલસરી દરેક સ્ટુડન્ટ્સને મદદરૂપ થઈને એ પ્રમાણે કવરઅપ કરીએ છીએ. સર શું વિદ્યાર્થીઓએ એડમિશન પહેલાં જ ક્લાસીસ શરૂ કરી દેવા જોઈએ? અમે એમ કહીએ કે જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું જ છે નક્કી કે ડિપ્લોમા એન્જિનિયરિંગ જ કરવું છે તો ક્લાસીસ અત્યારથી જ કરી દેવા જોઈએ. કારણ કે એડમિશન પ્રોસિજર થતાં 2-2.5 મહિના નીકળી જશે. કોલેજમાં પછીથી ભણવાનું ટાઈમ એટલો ઓછો થશે અને ઓછા ટાઈમમાં સ્ટુડન્ટ્સને કવરઅપ કરવાનું સેટ થતું નથી. પ્લસ એને નવી લાઇનમાં ઇંગ્લિશ મીડિયમમાં સેટ થવાનું હોય, મેથેમેટિક્સ છે, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે, એન્જિનિયરિંગ મિકેનિક્સ છે, આ બધા ટેકનિકલ સબ્જેક્ટ્સમાં સેટ થવું હોય તો અમે એમ કહીશું કે અત્યારે વેકેશનમાં વેસ્ટ ટાઈમ છે એને બેસ્ટ ટાઈમમાં કન્વર્ટ કરવા માટે બી જોઈન્ટ ઇન વિકેસા એન્જિનિયરિંગ ક્લાસીસ ફ્રોમ ટુડે. સર છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે તમારા ક્લાસીસનું લોકેશન જણાવશો? અમારા ક્લાસીસનું એડ્રેસ તરીકે હું તમને વાત કરું તો દાંડિયા બજાર એરિયામાં બદામડી બાગ પાસે ટેકનોલોજી જેને કલાભવન કોલેજ કહેવામાં આવે છે એના મેઇન ગેટની સામે 2 કોમ્પ્લેક્સમાં સિદ્ધશિલા કોમ્પ્લેક્સ અને રાજ કોમ્પ્લેક્સમાં અમારા ક્લાસીસ આવેલા છે. અને ત્યાં અમે સવારના 7 થી સાંજના 6 સુધી સ્ટુડન્ટ્સને એમની ડિફિકલ્ટી માટે, પ્રોબ્લેમ માટે, કોઈ પણ જાતની માહિતી માટે, રજિસ્ટ્રેશન માટે અને એડમિશન માટે મળતા હોઈએ છીએ. અમારો ફોન નંબર છે 9428430418. સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે અમારા વિશેષ કાર્યક્રમમાં જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. અને આભાર મેડમ GTPLનો અને સાથે અમારા દરેક દર્શક મિત્રો એટલે કે વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનો કોઈ પણ પ્રકારની તમને તકલીફ લાગે, કઈ લાઈન સિલેક્ટ કરવી એમાં પ્રોબ્લેમ લાગે, કઈ સમજ ના પડે તો તાત્કાલિક અમારો કોન્ટેક્ટ કરી શકો છો. મળવા માટે અમે પર્ટિક્યુલરલી અમે જાતે તમને દરેક બાબતનું ગાઈડન્સ કરીશું અને જે પણ જરૂરી મદદ છે દરેક વસ્તુની ફ્રી ઓફ કોસ્ટ હેલ્પ કરવા માટે રજિસ્ટ્રેશન કરી આપવા માટે બંધાયેલા છે. તો દર્શક મિત્રો, જેમ કે સરે આપણને જેટલી પણ માહિતી આપી છે તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ મદદરૂપ થશે. જો તમે એન્જિનિયરિંગ લાઇનમાં જવા માંગો છો તો આપ એક વખત સંપર્ક જરૂરથી કરી શકો છો અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેલો, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરો છો તો પછી ક્લાસ પણ બેસ્ટ જ જોઈએ ને. એવા ક્લાસીસ જે પર્સનલ અટેન્શન આપે, ટાઈમ ટુ ટાઈમ સિલેબસ પતાવે, રિવિઝન કરાવે અને વગર કામની રજા ના આપે. એટલે જ VK શાહ એન્જિનિયરિંગ ક્લાસીસ ડિપ્લોમાના બધા જ બ્રાન્ચ જેમ કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, IT, PCT ના 3 વર્ષના બધા સબ્જેક્ટ જે ભણાવે એ છે VK શાહ એન્જિનિયરિંગ ક્લાસીસ. અહીંયા તમને ઓનલાઈન ને ઓફલાઈન બેવની ફેસિલિટીઝ અવેલેબલ થશે. અને આટલું જ નહીં, રેગ્યુલર અટેન્ડન્સ, પિરિયોડિક ટેસ્ટ, ડેલી હોમવર્ક, બધા સબ્જેક્ટનું સ્ટડી મટીરિયલ, 100% કોર્સ કમ્પ્લીશન એન્ડ 1 month ઓફ રિવિઝન ધેટ ટુ બિફોર એક્ઝામ્સ. બીજું શું જોઈએ? નવા બેચના એડમિશન શરૂ થઈ ગયા છે તો આજે જ જોઈન કરો VK શાહ એન્જિનિયરિંગ ક્લાસીસ. ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્લાસીસ એટલે VK શાહ એન્જિનિયરિંગ ક્લાસીસ.